તો મિત્રો આજે આપણે કપાસ અને એરંડામાં આંતરપાક તરીકે અજમો વાવ્યો છે, જેનો વિડીયો તમને બતાવું છું। તો આપણે જે વિડીયો પૂરો જોઈજો અને કપાસ અને અજમામાં વચ્ચે આંતરપાક તરીકે અજમો વાવ્યો છે। તો ચાલો તમને બતાવું અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો। હાલો, કેમ છો મિત્રો? હું છું આપનો મિત્ર મહિપત અને આપણી દુધરેજિયા મહિપત ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો। તો આજે આપણે આમાં ઘઉંમાં પાણી ચાલુ કર્યું છે અને આજે તમને હું બતાવું છું એરંડામાં અજમાનો આંતરપાક। એરંડામાં વચ્ચે અજમો વાવ્યો છે, તો ચાલો તમને બતાવું। જો આ છે આપણા એરંડા અને આમાં વચ્ચે અજમો વાવ્યો છે। 90ની જારી છે, એમાં વચમાં આપણે અજમો વાવ્યો છે, તમે જોઈ શકો છો। જો એવો મસ્ત શાહ પૂરે છે અને આપણે ગયા વર્ષે પણ વાવ્યો હતો, ખૂબ સરસ થયો હતો અજમો। તો તમારે પણ વાવવો હોય આવી રીતના તો વાવી શકો છો। એરડા પણ થશે આપણા અને અજમો પણ થશે। જો મિત્રો કેટલો સરસ અજમો ઉગી ગયો છે અને પાસોતરા એરડાનું વાવેતર છે અને અજમાને આશરે 15 દિવસ જેવું થયું છે, 14-15 દિવસ, અને આવડો અજમો થયો છે, તમે જોઈ શકો છો। આમાં આપણે ડબલ ઉત્પાદન આવે, અજમો પણ થાય અને એરડા પણ થાય। તો મિત્રો તમારે પણ જો આવી રીતના ડબલ વાવેતર કરવું હોય તો થઈ શકે છે। અને બાજુમાં કપાસમાં પણ અજમો વાવ્યો છે, એ પણ હું તમને બતાવીશ કે કપાસમાં પણ અજમો કેવો છે। અને આ એરંડામાં વાવેલો છે, એરંડામાં આપણે ગયા વર્ષે પણ વાવ્યો હતો, સરસ થયો હતો અને આ વર્ષે પણ વાવ્યો છે। તો ચાલો કપાસનો અજમો તમને બતાવું। જો મિત્રો આ છે કપાસનો અજમો। તો આવો કપાસમાં મિત્રો અજમો છે, જુઓ કેવો કપાસમાં પણ મસ્ત અજમો ઉગી ગયો છે। આવી રીતના બાજુમાં આખા ખેતરમાં કપાસમાં અજમો આવ્યો છે, એરંડામાં પણ અજમો થાય જ છે। આમાં અજમો સારો થશે એટલે આ કપાસ કાઢી નાખશે, કપાસમાં રોટર મારી દેવાનું એટલે આપણો અજમો થઈ જાય, તમે જોઈ શકો છો। આ બધા મસ્ત અજમો ઉગી ગયો, બે સાથે એરંડામાં અને આ કપાસમાં સાથે જ વાવેલો છે, બંનેમાં 15 દિવસનો આશરે થયો છે અજમો। તો મિત્રો કપાસ અને અજમામાં બંનેમાં આવી રીતના કપાસ અને એરંડામાં બંનેમાં આંતરપાક તરીકે આપણે અજમો વાવી શકીએ છીએ। તો તમારે પણ વાવવો હોય તો વાવજો, બહુ સારો થાય છે અને આપણે ડબલ પાક લઈ શકીએ છીએ। આ જુઓ મારા ઘઉંમાં પાણી ચાલુ છે અને ઘઉં આપણે પૂંખીને વાવ્યા છે, એનો વિડીયો નથી બનાવ્યો કારણ કે એવા ફાલતુ વિડીયો ન બનાવાય। તમે પણ બધા વાવતા દેશો, અમુક ઓટોમેટિક ઓળણીથી વાવે, મારે થોડું હતું એટલે આપણે ટ્રેક્ટરથી પાળા કરી અને પૂંખીને વાવી દીધા છે। તો ભલે ચાલો મિત્રો, આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયોની તમને માહિતી મળતી રહે। આવા નવા વિડીયો હું બનાવતો રહીશ। તો રજા લઈએ, જય જવાન જય કિસાન મિત્રો।